ટાઈમ છે એટલા તો ટાઈમની નમાઝ અદા કરવા માટે મસ્જિદમાં ઇન્શાઅલ્લાહ બધાય આવીશું। મદ્રસાની અંદર બધાય તાલીમ લેવું દીનની। આપણે તો ઠીક છે હજી નાના છે, આપણાથી મોટા છે ને એને પણ દીનની તાલીમ દેવાની છે આપણે। એટલે માશાઅલ્લાહ ઈદના બીજા દિવસે આપણે વાસીને દિવસેથી માશાઅલ્લાહ મદ્રસો ચાલુ થાય અને મદ્રસાની અંદર એક મહિના અલ્હમ્દુલિલ્લાહ કલામ પાકની તિલાવત સાથે તરાવીની નમાઝ સૌએ અદા કરી। અલ્લાહ આપણી દરેક નમાઝને કબૂલ કરે, દરેક નેક જાયઝ તમન્નાને પૂરી કરે। પણ એ પહેલા અલ્લાહના તરફથી આપણે નેક કામ હાફિઝ અકબર સાહેબે આપણને ખાસ એક મેસેજ આપેલો છે અને આ નેક કામ આપણે પહેલા કરવાનું છે કે સાવકુંડલા સંકુલ માટે અને ખાસ કરીને મુનીર બાપુ જ્યારે મદીના શરીફમાં છે ત્યારે આ જોડીની અંદર નેક કામની અંદર આપણે દાદા મસ્જિદે દાદા હુજુર તરફથી એમના નમાઝીઓ તરફથી જે કાંઈ આ ડબ્બાની અંદર નાખો બરોબર છે। જે મદીના શરીફમાં આપણે નોંધ લેવા છે મસ્જિદે દાદા હુજુરની, તો આ નેક કામની અંદર સૌ કોઈ શામેલ થાઓ। હાફિઝ અકબર સાહેબનો સવારે ફોન આવ્યો હતો કે ભાઈ તમે સરસિયાવાળા કંઈક લખાવજો। તેમણે કીધું કે ભાઈ મસ્જિદે દાદા હુજુર તરફથી સૌ નમાઝી ભાઈઓ તરફથી આપણે કંઈક ને કંઈક ઇમદાદ કરીએ અને મસ્જિદનું નામ આપણું સરસિયા સુન્ની મુસ્લિમ જમાતનું નામ આપણું। હવે માશાઅલ્લાહ આપણે મુઝફ્ફરભાઈ પઠાણ ઉગડતાવ જે હાફિઝ સાહેબ છે મૌલાના હાફિઝ ત્યારે આ ખુશીમાં આપણે હાફિઝ સાહેબને ઇસ્તકબાલ કરીએ। નારાએ તકબીર, નારાએ તકબીર, નારાએ રિસાલત, નારાએ હૈદરી। હવે હાફિઝ તો દિમાગની અંદર મગજની અંદર કલામે પાક છે, અલ્લાહ એમાં બરકત આપે। માશાઅલ્લાહ ખૂબ ખૂબ મજા આવી। તરાવીની નમાઝ અદા કરવામાં હવે આપણા હાફિઝ સાહિબ સાહેબ ભુરાણી છે એનો પણ ઇસ્તકબાલ થવો જોઈએ। મુનાભાઈ હવે સાહિલભાઈ ભુરાણી માશાઅલ્લાહ નારે તકબીર, નારે રિસાલત, નારે હૈદરી। હવે આપણે મસ્જિદના પેશીમાં એમનો માશાઅલ્લાહ શાફી સાહેબ સાથે આપણે ઘણું બધું રહેવાનું છે। આપણા મહેમાનો હાફિઝ સાહેબ ત્રણે નારે રિસાલત, નારે હૈદરી, માશાઅલ્લાહ, સુબહાનલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ। તમને સૌને ખૂબ ખૂબ મુબારકબાદી। રમઝાન મહિનો આપણી વચ્ચેથી થોડા દિવસ બાકી છે।